નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં ગાયોમાં ફેલાતા રોગ ફરી લંપી વાયરસે ફરી દેખાતા પશુપાલનમાં ફફડાટ ફેલાઈ ગયો છે। મનપાએ લંપીગ્રસ્ત ગાયોને ઢોરના ડબ્બામાં સ્વીકારવાનો ઇનકાર કરી દેતા ગૌરક્ષકોમાં લાલ બંગલા સર્કલ પાસે વિરોધ નોંધાવ્યો હતો। લંપીગ્રસ્ત ગાયોને ઢોરના ડબ્બામાં સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હાલની સ્થિતિને લંપીગ્રસ્ત ગાયો માટે મહાનગરપાલિકા પાસે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનું ખુદ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીએ સ્વીકાર્યું છે। પશુપાલકોની માંગ છે કે લંપીગ્રસ્ત ગાયો માટે કોર્પોરેશન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, કેમ કે ભૂતકાળમાં આ પ્રકારની બેદરકારીના કારણે જ ગાયોમાં લંપી વાયરસ ફેલાયો હતો અને અસંખ્ય ગાયોના મોત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।